છેલ્લા 10 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે કોમન જીડીસીઆર કરવામાં આવેલ છે, જેને કારણે કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે. જેમ કે રોડની સાઇઝ શું છે, તમારા પ્લોટની સાઇઝ શું છે, એ પ્રમાણે અમુક એરિયા કરતા નાનો પ્લોટ હોય તો એમાં એપાર્ટમેન્ટ બનાવવાની મંજૂરી જ નથી મળતી. ખાસ કરીને સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ ફાયર થયું કે અર્થક્વેક આવ્યો, આવા કોઈ પણ ડિઝાસ્ટર થાય ત્યારે બિલ્ડિંગની અંદર રહેતા લોકોની જીવ બચાવવા માટે થઈ અને એકદમ ઝડપથી એમાંથી બહાર નીકળવા માટે, ચાહે ભૂકંપ આવે તો પગથિયા ઉપરથી ઉતરીને બહાર આવવું, આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ આવે એને મુવમેન્ટ મળવી, આવા બધા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સુંદર નિયમ તૈયાર કરવામાં આવેલ છે. બિલ્ડરો આ બધા નિયમ પાડે છે અને ગવર્મેન્ટ એનું મોનિટરિંગ પણ કરે છે. જો શરત ચૂકથી કંઈ પણ થોડું ઘણું પ્લસ માઇનસ થઈ ગયું હોય તો પણ ગવર્મેન્ટ એને એપ્રુવ નથી કરતી. આ બહુ સારી બાબત છે, જેને કારણે અંદર રહેતા તમામ લોકોની પર્સનલ સેફટી અને સિક્યુરિટી બહુ જ સારી રહે છે. 10 વર્ષ પહેલા જે બિલ્ડિંગ બનતા, જે તે સમયના નિયમ પ્રમાણે બનતા, એટલે એમાં કોઈ આવી એક્ઝિટની ને એવી ફેસિલિટી નહોતી, જેના કારણે ડિઝાસ્ટર થાય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા. તો છેલ્લા 10 વર્ષમાં આ ઘણા બધા ફેરફાર થવાને કારણે અને એના ઉપર ગવર્મેન્ટનું મોનિટરિંગ હોવાને કારણે ખૂબ જ સારા બિલ્ડિંગ બની રહ્યા છે.